there, word wizards and grammar gurus. Welcome to the Ruse Rewind. If you are ever mixed up with when to use both and when to use either, or got entangled in a web of commas and semicolons, don't worry. You are not alone. We are also one of them. No, just kidding. We are rolling back the tap on some of the most confusing grammar rules out there and make them simple, clear, and maybe even a little fun. Whether you are a student, a writer, or just someone who wants to sound sharper in your text and emails, you are at the right place. So grab your metaphorical red pen, hit that like button, and let's get cracking with today's grammar rewind. સો ગાઈઝ આપણે આજે જોવાનું છે કે એવરીબડી એવરીથિંગ, સમબડી સમથિંગ, એનીબડી એનીથિંગ, નોબડી નથિંગ. આ વર્ડ્સમાં ક્યારે વર્બ સિંગ્યુલર આવશે, પ્લુરલ આવશે કે પછી ક્વેશ્ચન ટેગમાં શું યુઝ કરવું, આ ખાલી આ 6 વર્ડ્સને રિલેટેડ બધા રૂલ્સ આપણે કવર કરી દેવાના છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સો ફર્સ્ટ છે કે સિંગ્યુલર વર્બ આફ્ટર એન ઇન્ડેફિનેટ પ્રોનાઉન. તો આપણે જે આગળ બોલ્યા સમબડી એવરીબડીવાળા એ બધા ઇન્ડેફિનેટ પ્રોનાઉન હતા, એની આગળ સિંગ્યુલર વર્બ લાગે. બટ જરૂરી નથી કે બધા ઇન્ડેફિનેટ પ્રોનાઉનની આગળ સિંગ્યુલર વર્બ લાગે. જે આ વિડીયોમાં મેન્શન કરેલા છે કે નોબડી નથિંગ, સમબડી સમથિંગ, એનીબડી એનીથિંગ, એની આગળ સિંગ્યુલર વર્બ લાગશે. અને આમાં કોઈ એક્સેપ્શન કેસ હશે તો આપણે આગળ જોશું. સો ફર્સ્ટ છે એવરીબડી લવ્સ મ્યુઝિક. એવરીબડી સાથે લવ્સ સિંગ્યુલર છે. ત્યારબાદ એવરીથિંગ વોઝ રેડી ફોર ધ પાર્ટી. એવરીથિંગ આરે વોઝ સિંગ્યુલર છે. ત્યારબાદ સમવન ઇઝ સ્લીપિંગ ઇન માય બેડ, ઇઝ. પછી સમથિંગ ઇઝ મિસિંગ, તો અહીંયા બી ઇઝ છે એ સિંગ્યુલર છે. નો બડી વોઝ પ્રેઝન્ટ, તો વોઝ પણ સિંગ્યુલર છે, રાઈટ. તો જ્યાં જે આપણે જે આગળ મેન્શન કરેલા છે ઇનડેફિનેટ પ્રોનાઉન હોય તો એની સાથે સિંગ્યુલર વર્બ આવશે. સો ગાઈઝ એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યાં પાછળ બડી યા વન છે, લાઈક સમવન, સમબડી, એનીબડી, એનીવન, એ બધા પર્સન્સ માટે યુઝ થશે અને પાછળ થિંગ આવશે એ બધી વસ્તુ માટે યુઝ થશે, રાઈટ. સો સ્પોટ ધ એરર જોઈએ તો ફર્સ્ટ છે કે એવરીવન મસ્ટ બ્રિંગ ધેર ઓન લંચ ટુ ધ પિકનિક. અહીંયા એરર ક્યાં છે? ધેરમાં છે, કેમ કે એવરીવન સાથે ઓલવેઝ સિંગ્યુલર આવે. તો એવરીવન મસ્ટ બ્રિંગ હિઝ ઓર હર લંચ ટુ ધ પિકનિક. નેક્સ્ટ છે નોબડી ફોરગોટ ટુ બ્રિંગ ધેર આઈડી ટુ ધ એક્ઝામ. તો અહીંયા પણ ધેર છે, ધેરની જગ્યાએ હિઝ ઓર હર આવશે. સો એના રિલેટેડ ક્વેશ્ચન ટેગ જોઈએ તો જ્યારે પર્સન્સનું રિફર કરવાનું આવે ત્યારે આપણે ધે યુઝ કરવાનો. લાઈક સમબડી, એનીબડી, નોબડી હોય તો ધે યુઝ કરવાનું થાય ક્વેશ્ચન ટેગના આન્સરમાં. અને જ્યારે નોન પર્સન્સ હોય, પ્રોનાઉન્સ લાઈક સમથિંગ, નથિંગ, એનીથિંગ, વસ્તુની વાત હોય ત્યારે ઈટ. પછી જ્યારે જનરલ ક્લિયર ના થતો ત્યારે પણ તમે ઈટ લગાવી શકો. અને ઈટમાં બીજું વધારે વસ્તુ મીન્સ પ્લુરલ ફોર્મ હોય તો અહીંયા ધે જ યુઝ થશે. પછી જે પોઝિટિવ સેન્ટેન્સનું ક્વેશ્ચન ટેગ ઓલવેઝ નેગેટિવ હોય અને નેગેટિવ સેન્ટેન્સનો ક્વેશ્ચન ટેગ ઓલવેઝ પોઝિટિવ હોય. અને યાદ રાખજો જે મેન્શન કરેલા ઇન્ડેફિનેટ પ્રોનાઉન છે એની જોડે વર્બ સિંગ્યુલર હશે, ક્વેશ્ચન ટેગમાં પ્લુરલ ફોર્મ આવશે. સો લેટ્સ પ્રેક્ટિસ સમ ક્વેશ્ચન ટેગ. ફર્સ્ટ છે કે એવરીબડી વોઝ ઓન ટાઈમ. તો એવરીબડી છે તો ધે આવશે અને વોઝનું વેરન્ટ ટાઈમ, વેરન્ટ ધે. ત્યારબાદ છે નો બડી કોલ્ડ યુ. તો એ નો બડી ઓલરેડી નેગેટિવ છે તો એનું પોઝિટિવ થશે. કોલ્ડ એ પાસ્ટ ફોર્મ છે તો એનું ડીડ ધે. નો બડી છે પર્સનને સજેસ્ટ કરે છે એટલે ધે. ત્યારબાદ નથિંગ કેન સ્ટોપ અસ નાવ. થિંગ છે નેગેટિવ વસ્તુને કરે પ્લસ નથિંગ એટલે નેગેટિવ છે તો ઈટ આવશે અને કેનનું કેન ઈટ પોઝિટિવ ફોર્મ રહેશે. નથિંગ ને નોબડી બંને નેગેટિવ છે તો એના આન્સરમાં આવશે પોઝિટિવ. અને જ્યારે પર્સન ડિનોટ કરતા હોય લાઈક એવરીબડી, નોબડી, સમબડી ત્યારે ધે અને વસ્તુની વાત હોય તો ઈટ. સો ગાઈઝ નવ યોર ટર્ન. આ તમને 5 એક્ઝામ્પલ સ્પોટ ધ એરરના આપેલા છે. ફર્સ્ટ છે નથિંગ વેર મિસિંગ ફ્રોમ ધ શેલ્ફ આફ્ટર ધ ઇન્સ્પેક્શન. સેકન્ડ, એવરીબડી નો ધ રૂલ્સ ઓફ ધ ગેમ. થર્ડ, each of the players brought their own equipment. Has anyone forgot their keys? Fifth, nothing but complaint have come in all days. આ પાંચેના આન્સર તમે કમેન્ટ કરી દેજો. સો હવે નેક્સ્ટ છે ક્વેશ્ચન ટેગના વાચ પ્રેક્ટિસ કરવાની છે કે ફર્સ્ટ છે નો બડી કોલ્ડ વાઇલ આઈ વોઝ આઉટ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એનીબડી કેન જોઈન ધી ટીમ. એવરીવન લવ્સ અ ગુડ ચેલેન્જ. સમથિંગ મસ્ટ બી રોંગ વિથ ધ મશીન. જો નેગેટિવ હોય તો આન્સર પોઝિટિવ, પોઝિટિવ હોય તો આન્સર નેગેટિવ, અને પર્સન ડિનોટ કરતા હોય તો ધે, થિંગ્સ હોય તો ઇટ. સો ગાઈઝ લેટ્સ ક્વિક રિવાઇઝ કરી લઈએ બધું. ચલો, તો
તો પહેલાં જે મેન્શન કરેલા ઇન્ડેફિનેટ પ્રોનાઉન છે એની સાથે સિંગ્યુલર વર્બ આવશે અને ક્વેશ્ચન ટેગ પ્લુરલમાં આવશે. જો પર્સન ડિનોટ કરતા ક્વેશ્ચન હોય પ્રોનાઉન્સ લાઈક નોબડી, સમબડી, એનીબડી, તો ક્વેશ્ચન ટેગમાં ધે બનશે. અને કોઈ વસ્તુવાળા હોય સમથિંગ, નથિંગ, એનીથિંગવાળું, તો ક્વેશ્ચન ટેગમાં ઇટ બનશે. અને ક્વેશ્ચન ટેગ હંમેશા ઓક્ઝિલરી વર્બનો બનશે, એટલું યાદ રાખવાનું, મેઇન વર્બનો નહીં બને. ત્યારબાદ નેક્સ્ટ, પોઝિટિવ સેન્ટેન્સ હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ, નેગેટિવ સેન્ટેન્સ હોય તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ. ઓકે ગાઈઝ, દેટ્સ ઇટ ફોર ટુડે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ જોડે શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. એન્ડ યસ, જો તમને આ વિડીયો ગમે તો કમેન્ટ કરજો, તો આવી રીતે અમે ગ્રામરના બધા જ રૂલ્સ કરાવી દઈશું વિથ સ્પોટિંગ એરર હશે, એના રિલેટેડ ફ્રેઝલ વર્બ કે કાંઈ પણ જે ગ્રામરના ટોપિક આવતા હશે વિથ પ્રેક્ટિસ. તમને રેગ્યુલર એક વિડીયોમાં આવી રીતે 2-3 રૂલ કવર થઈ જશે. જો ગમે તો કમેન્ટ કરજો, તો અમે નેક્સ્ટ આખી સિરીઝ ચાલુ કરી દઈએ બધા જ ગ્રામરના રૂલ્સ માટેની. સો એક્ઝામ પહેલાં કવર થઈ જાય એવી રીતે અમે ડેઈલીના 2 વિડીયો અપલોડ કરી દઈશું. કમેન્ટ આવશે તો કરજો, બાકી નહીં કરીએ.